આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી વિદુર નીતિ અધ્યાય 1 ભાગ 6। ગઈકાલે આપને વિદુર નીતિ ગ્રંથના માધ્યમે શું કરવું અને શું ન કરવું તેના વિશેની કથા સાંભળી। હવે આજે આગળની વાર્તા સાંભળશું। મહાત્મા વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે, હે ભાઈ, આ સંસારમાં આગળ કહ્યા પ્રમાણે બધી વાતે સુખ હોય, દુઃખના છ કારણો ન હોય, તો પણ અમુક નબળી ટેવો હોય તો દુઃખને પરાણે ઘરમાં નોતરે છે। તેઓ કહે છે, 1 સ્ત્રીમાં અતિ આસક્તિ દુઃખરૂપ થાય છે। પોતાની પત્ની હોય છતાં સંયમ પાળવો જોઈએ, નહીં તો શારીરિક રોગ લાગુ પડે છે અને શક્તિનો નાશ થાય છે। ઋતુકાળમાં જ પત્નીનો સંગ સંતાન પ્રાપ્તિ માટે કરવો જોઈએ। એક પત્ની વ્રત રાખવું જોઈએ। ગૃહસ્થ હોવા છતાં કહ્યા તેવા નિયમો ન પાળે તો તે દુઃખી થાય છે। 2 જુગાર ચોગઠાણ પાસા વગેરે દુઃખના કારણો છે। આવું બોલતી વખતે વિદુરજી ધૃતરાષ્ટ્રના મોઢાના ભાવ વાંચે છે કે કાની અસર થાય છે કે નહીં। 3 મૃગ્યા શિકાર કરવો, નિર્દોષ પશુઓને મારવા, મૃગ્યા એ હિંસા કહેવાય છે, વ્યસન ગણાય છે। 4 મદ્યપાન મહાપાપ ગણાય છે। મદ્યપાનથી યાદવોનું પતન થયું। મદિરાપાન શારીરિક અને આર્થિક નુકસાન કરે છે, તેમજ સામાજિક પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચાડે છે। 11 પ્રકારનું મદ્ય દારૂ બનતું હોય છે। ફણસ, દ્રાક્ષ, મહુડા, ખજૂર, તાડ, શેરડી, મધ, અરીઠા, મેરિયેર, નાળિયેર અને શીરવૃક્ષ। અને 3 પ્રકારની સુરા ગણાય છે, તે ગોળ, લોટ ને મહુડા માંથી બને છે। 5 કઠોર વાણી, બીજાને દુઃખ થાય તેવું ન બોલવું, માટે વિચારીને પ્રિય અને સત્ય વાણી ઉચ્ચારવી। 6 કોઈને આકરી સજા કરવી, ગુન્હા પ્રમાણે દેશ, કાળ, અવસ્થા, સામર્થ્ય, જાતિ બધું જોઈને પ્રાયશ્ચિત દંડ દેવો જોઈએ। 7 અર્થ દૂષણમ, પૈસાનો દુર્વ્યય, વેડફી નાખવા, જરૂર ન હોય છતાં વાપરવા। 5 રૂપિયાની જરૂર હોય ત્યાં 50 વાપરે, એક વસ્તુની જરૂર હોય ત્યાં તેવી જ 3-4 વસ્તુ ખરીદે, આ બધી નબળી ટેવો કહેવાય છે, તેનાથી દુઃખ આવે છે। આ બધું સાંભળીને ધૃતરાષ્ટ્ર મનમાં વિચાર કરે છે કે આવા બધા અપલખણ મારા દીકરા દુર્યોધનમાં છે, પણ હું શું કરું? હું કાની કરી શકતો નથી, કારણ તે મારું કાની માનતો નથી, તેને કાની કહેવાતું નથી। જરાક કહું ત્યાં તો ખીજાય, સામા વળકાંગ ભરવા માંડે, રિસાઈ જાય। હું અંદરથી બહુ જ મૂંઝાઉં છું, બધું સમજું છું, પણ મારું કાની ચાલતું નથી। ગરમ પાણીમાં બટેટું બફાય તેમ ઉકળું છું, ને માનસિક રીતે દુઃખી છું। હું રાજા છું, પણ દીકરો માનતો નથી। આજનું આ સમાજ દર્શન છે કે શેઠ હોય, મોટા સાહેબ હોય, ખૂબ સુખી હોય, છતાં ઘરમાં પુત્ર, પત્ની વગેરેથી સંતોષ ન હોય। છોકરાને ધકે વઢે, કની કહે તો ભાગી જવાની, મરી જવાની ધમકી આપે। પત્નીને કાની કહે તો છૂટાછેડાની ને કેસ કરવાનું કહે। માટે જેને શરીર સુખ, સ્ત્રી સુખ, સંપત્તિનું સુખ, સગાં સંબંધીનું સુખ, આ બધું હોવા છતાં જો સંતાનનું સુખ ન હોય તો બધું નકામું થઈ જાય છે। ભગવાન શ્રીરામ માતાને કહે છે, હે માં, આ જગતમાં માતા પિતાને સંતોષ પમાડે, સાચવે, સેવા કરે, તેની રુચિમાં રહે, તેવા દીકરાઓ બહુ દુર્લભ છે। માટે સંતાનોએ મા-બાપને સંતોષ થાય તેવું જીવન જીવવું, જુવાન દીકરાઓને
મા બાપ ઝાઝું ન કહે તો પણ તેણે સમજણ રાખવી ઘટે છે. 7નો આંક જાણવા જેવું અહીં રજૂ કરેલ છે. 7 પુરી, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, દ્વારકા અને હરિદ્વાર. 7 ચિરંજીવી, અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાનજી, વિભીષણ, માર્કંડેય અને પરશુરામ. સપ્તર્ષિ, મરીચી, અંગિરા, પુલસ્ત્ય, ક્રતુ, પુલ, વસિષ્ઠ અને અત્રિ. શરીરની સપ્ત ધાતુ પાણી, લોહી, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને વીર્ય. પૃથ્વીની 7 ધાતુ સોનું, ચાંદી, ત્રાંબુ, પિત્તળ, લોખંડ, સીસુમ અને કલઈ પ્લેટિનમ વગેરે. ગંગાની 7 ધારા વસ્વોક્ષા, નલિની, સરસ્વતી, જાંબુ, સીતા, ગંગા અને સિંધુ. રાજ્યના 7 અંગ સ્વામી, રાજા, અમાત્ય, પ્રધાન, દુર્ગ, કિલ્લો, મંત્રી, કોષ, ધનભંડાર, રાષ્ટ્ર અને સૈન્ય. હવે મહાત્મા વિદુરજી 8 વસ્તુની વાત કરે છે. જેમાં 8 દોષ હોય તેનું પતન જલ્દી થાય છે, આબરૂ જાય છે. સજ્જનો, ભક્તો, બ્રાહ્મણો, ગરીબ તેનું જે અપમાન કરે, દ્વેષ કરે, હેરાન કરે, બીજાને મારી નાખવાની ધમકી આપે, ઈચ્છા કરે, બીજાની નિંદા ટીકા કર્યા કરે, કોઈ કોઈને વખાણે તો તરત વાંકું બોલે, કોઈ કાંગી રજૂઆત કરે તો સાંભળે જ નહીં. આવા અનેક દોષોથી પોતે હેરાન થાય અને બીજાને હેરાન કરે. આ 8 વસ્તુ સુખનો સાર છે. મિત્ર સાથે મળવું. કૃષ્ણ સુદામાની જેમ ઘણાં વર્ષે મિલન થતું હોય છે. ધાર્યા કરતાં અચાનક ખૂબ ધન મળવું તે બધાને સુલભ હોતું નથી. સ્ત્રી સંગ. પુત્રને આલિંગન કરવું, છાતીએ લગાડવો, રમાડવો, સમય ઉપર સુંદર વક્તવ્ય આપવું. જ્ઞાતિમાં. જાહેરમાં સન્માન થાય તે આનંદદાયક હોય છે, પણ બધાનું સન્માન થતું નથી. ઘણાનો તો વિરોધ જ થતો હોય. ઈચ્છિત વસ્તુ મળવી. માણસોમાં પોતાનો હુકમ ચાલે, બધા હુકમને માને. મોટા સમૂહમાં, વિશાળ સભામાં આદર આપે, સન્માન કરે, સન્માનપત્ર આપે, ચાદર ઓઢાડે વગેરે તથા રાજા પ્રધાનો કે મોટેરા તરફથી સન્માન મળે. જેમ દૂધનું સાર માખણ છે, તેમ જીવનમાં આ બધું મળે તે આનંદરૂપ ગણાય છે. 8 ગુણો શોભાવે છે, તેથી માન સન્માન મળે છે. સારા સંસ્કારી કુળમાં જન્મ, સારી વાણી, વિવેક, વર્તન, ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, શાસ્ત્રોનો અભ્યાસ, પરાક્રમ, શૂરવીરતા રાખવી, અંતઃશત્રુ તથા બાહ્ય શત્રુથી દબાવવું નહીં, માપમાં બોલવું, શક્તિ પ્રમાણે દાન દેવું, કોઈએ ઉપકાર કર્યા હોય તે યાદ રાખી યોગ્ય સમયે ઉપકાર કરવો. આવા અનેક સદ્ગુણોથી માણસની શોભા છે. 8નો આંક જાણવા જેવું કહે છે કે 8 શુભ અથવા 8 અશુભ ગણાય છે. દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, ઉપદેશ અને દીક્ષા. 8 સત્શાસ્ત્ર, 4 વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત, વિષ્ણુ સહસ્રનામ, શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુરનીતિ, વાસુદેવ મહાત્મ્ય અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. અષ્ટસિદ્ધિ, અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, ઈશિત્વ, વશિત્વ અને પ્રાકામ્ય. અષ્ટાંગ યોગ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. 8 આવરણ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ. સાષ્ટાંગ દંડવત. હાથ, પગ, ઢીંચણ, હૃદય, મસ્તક, દૃષ્ટિ, મન ને વાણી. અષ્ટપટરાણી. શ્રીકૃષ્ણ ભગવાનના રૂક્ષ્મણી, કાલિંદી, ભદ્રા, સત્યભામા, મિત્રવિંદા, જાંબુતી, લક્ષ્મણા અને નાગજીતી.
8 પ્રકારના લગ્ન: બ્રાહ્મ લગ્ન, દેવ લગ્ન, આર્ષ લગ્ન, પ્રાજાપત્ય, ગાંધર્વ, અસુર, પિશાચ અને રાક્ષસ. અષ્ટછાપ સખા: શ્રી વલ્લભાચાર્યજીના સુરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ, કુમુદાસ, ચિત સ્વામી, નંદદાસ, ચતુર્ભુજ દાસ અને ગોવિંદ સ્વામી. 8 પહોર: પૂર્વાહન, મધ્યાહન, અપરાહન, સાયં, પ્રદોષ, નિશિત, ત્રિયામા અને ઉષા. મનુષ્યમાં ગણાય: વાનર, નોળિયો, ખિસકોલી, રીંછ, જળ માણસ, એકલટંગા, ગુડમુખા અને મનુષ્ય. 8 જણાને હિંસાનું સરખું પાપ લાગે: પશુ મારનાર, અનુમતિ આપનાર, માંસ છૂટું કરનાર, વેચનાર, ખરીદનાર, લાવનાર, રાંધનાર અને ખાનાર. અષ્ટપ્રતિમા: પાષાણ, કાષ્ઠ, ધાતુ, માટી, ચિત્રામણ, રેતી, મનોમય અને મણિમય. 8માં મોહ ન પામે તેને દેવતાઓ પણ વંદે છે: બાળક, સ્ત્રી, દેહના સંબંધી, દર્પણ, રાગ, ધન, માદક વસ્તુ અને હોળી રમવી. વિદુરજી મહારાજા ધૃતરાષ્ટ્રને કહે છે: હે રાજન, 10 પ્રકારના મનુષ્યો ધર્મને, ફરજને સમજી શકતા નથી. 1. મદ્ય, દારૂ આદિ કેફી દ્રવ્યથી મત હોય, પીધેલ હોય, લડથડિયાંગ ખાતો હોય, તેને ઉપદેશ ન દેવાય કે ભાઈ દારૂ ન પીવાય, દારૂ નુકસાન કરે, બધુંની નાશ થઈ જાય. નશાને નાશનું મૂળ કહેવાય છે. માત્ર કેફી દ્રવ્યનો નશો હોય તેમ નહીં. અનેક પ્રકારના નશા હોય, જેમ કે સંપત્તિ, શારીરિક, કૌટુંબિક, સુંદરતા, વિદ્યા, સત્તા, ગુણ બધાનું માને એક પ્રકારને કેફ કહેવાય. માટે ગુણ કો માન ન આવે તેમ રહેવા પ્રયત્નો કરવા. 2. પ્રમત્ત, વિષયોમાં આસક્ત. અતિ વિષયી માણસને ધર્મ, સદાચાર ગમતો નથી, ધર્મ પાળી શકતો નથી. ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે છે. વચનામૃત સાળંગપુરનું. 10મું. શ્રદ્ધા વગર અધ્યાત્મની યાત્રા થતી નથી, જેને શ્રદ્ધા, આસ્થા અથવા ભરોસો કહે છે. 3. ઉન્મત્ત, કોઈ વિશેષ પ્રકારના રોગથી મગજનું સંતુલન ગુમાવ્યું હોય, ગાંડો હોય, વાઈ આવી હોય, જેને શરીરનું ભાન ન હોય, તેને ઉન્મત્ત કહેવાય. 4. શ્રાંત, થાકેલો માણસ થોડો થાક ઉતરે, ફ્રેશ થાય, આરામ થઈ જાય પછી સાંભળે પણ ભગવાનમાં અતિ હેતવાળા ભક્ત છે. તે રસ્તે ચાલીને ગમે તેટલા થાક્યા હોય તો પણ ભગવાનની કથા વાર્તા કરવા સાંભળવા ટાણે, જાણે એકે ગાઉ ચાલ્યા નથી ને જરાય થાક નથી. તેમ વર્તે. વચનામૃત ગઢડા. મધ્યનું. 29મું. થાકવું એટલે કેવળ શરીરથી જ નહીં, માનસિક રીતે પણ સમજવું. આર્થિક, સામાજિક, કૌટુંબિક, રાજકીય પાડોશી સાથે હવે તો એનાથી સાવ થાકી ગયા છીએ, કંટાળી ગયા છીએ, પછી તે અંધશ્રદ્ધા તરફ વળી જાય અથવા તો અશ્રદ્ધા કરી બેસે. હવે હું ભગવાનને માનતો નથી, ધર્મને માનતો નથી, ભગવાન જેવું કાંઈ છે જ નહીં, આટલું કરવા છતાં આટલાં દુઃખો આવે છે, વગેરે બોલતા હોય છે. 5. ક્રોધી, ક્રોધ આવે ત્યારે શું કરી બેસે તે નક્કી નહીં. બીજાનું અપમાન કરે, ગાળો આપે, માર મારે ને મારી પણ નાખે, તે વખતે કોઈ કહે મૌન રાખ તો કઠણ પડે. 6. ભૂખ્યો માણસ ભૂખ હોય ત્યારે વિહવળ થઈ જવાય, તેને બહુ કહીએ તો કહે ધર્મની વાત પછી પહેલા રોટલાની વાત કરને. ખાવાનું 2 દિવસ થયા મળ્યું ન હોય, કંટાળી ગયા હોય, પેટમાં લાઈ બળતી હોય તેને પહેલા જમાડી દેવાય, પછી ઉપદેશ અપાય. 7. અધીર, જે અતિ ઉતાવળમાં હોય, પેગડામાં પગને બ્રહ્મરૂપ થવું, તેવું કહેવાય. એટલે તો કહેવત છે કે ઉતાવળા સો બાવરા,
ધીરાસો ગંભીર. કોઈ પણ બાબતમાં અતિ ઉતાવળ સારી નહીં. ખાવામાં ઉતાવળ કરે તો જાવામાં વાર લાગે, પણ ચાવીને ધીમે ધીમે ખાય તો પચી જાય, અજીર્ણ ન થાય. પાણી ઉતાવળે પીવે તો ઓંતરાય જવાય, તેમ ટાઢા થીંગડા દેવાય નહીં. બધું માપમાં મજા. 8. કૃપણ એટલે કે લોભી હોવું એ હૃદયની સંકુચિતતા છે, ને ધાર્મિક હોવું એ હૃદયની વિશાળતા છે. કરકસર સદ્ગુણ છે, પણ મર્યાદાથી વધી જાય તો તે લોભ કહેવાય. જરૂર કરતાં વધારે વાપરે, હાથ અતિ છૂટો રાખે, 5 રૂપિયાની જરૂર હોય ત્યાં 50 વાપરે તે ઉડાઉપણું કહેવાય. કૃપણ તો પોતાના પરિવારના સભ્યો કે પોતા માટે જરૂર હોય તો પણ ન વાપરે. 9. ભયભીત બીકણ હોય, તે ધર્મ પાળી ન શકે. લોકો મારી ટીકા કરશે, મને ખીજશે, એવા ભયથી તે ધર્મના ચિહ્નો ન રાખે. ધાર્મિક ચિહ્નો રાખવામાં તો હિંમત જોઈએ, કેફ જોઈએ. ધાર્મિક ચિહ્નો અધર્મથી બચાવે છે, જાગૃતિ લાવે છે. 10. કામી આ દોષ વ્યાપે ત્યારે સાર અસારનો વિવેક રહેતો નથી, પણ એમ સમજવું કે કામ ક્રોધાદિક દોષો વિક્ષેપ કરશે તો ફજેત થશું ને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ નહીં રહે. ધર્મ માણસને સભાન, આસક્તિહીન, શાંત, પ્રફુલ્લિત, સૌમ્ય, તૃપ્ત, ધૈર્યવાન, ઉદાર, નિર્ભય અને નિષ્કામ બનાવે છે. આ બધા ધર્મના સદ્ગુણો છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી માંગ રાજાના ધર્મોમાં લખ્યું છે કે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરવું. કારણ કે પ્રજા રાજાને આશરે કહેવાય, પુત્ર પિતાને આશરે, પત્ની પતિને આશરે, શિષ્ય ગુરુને આશરે કહેવાય. રાજાએ રાજ્યમાં દરેક નાગરિક પોતાની ફરજ બજાવે તેમ કરવું. વિદુરજી કહે છે કે હે ભાઈ, માણસો કેવા રાજાને પ્રમાણરૂપ માને છે તે તમે હવે સાંભળો. જે રાજા કામ, ક્રોધ, લોભાદિનો ત્યાગ કરે, પ્રજાને પુત્ર સમાન માને, પ્રજાહિતના કામ હર્ષભેર કરે, પ્રજાને વાત્સલ્ય ભાવથી રાખે, કરવા યોગ્ય કામ ઝડપથી કરે, માણસોને વિશ્વાસ પેદા થાય તેમ કરે, વિશ્વાસઘાત ન કરે, જે ગુનેગાર હોય તેને દંડ કરે, પછી તે પુત્ર હોય કે દુશ્મન ગમે તે હોય તેને દંડ દે. જેનો ગુન્હો ન હોય તે દુશ્મન હોય કે અન્ય પક્ષનો, તેનો વાંક વગર દંડ ન કરે. અપરાધ પ્રમાણે શિક્ષા અને ક્ષમા કરે. વસંત ઋતુના સૂર્ય સમાન રહે, અતિ આકરો નહીં ને અતિ ઢીલો નહીં. દેશકાળ, ક્રિયા, અવસ્થા, જાતિ, સામર્થ્ય આ બધાનો વિચાર કરીને ગુન્હા પ્રમાણે સજા કરે. કાયમ સજા સારી નહીં ને કાયમ ક્ષમા પણ સારી નહીં. જ્યારે જેની જરૂર હોય તે પ્રમાણે વિચાર કરીને કરે. કોઈ અતિ ગરીબ હોય તેનું પણ અપમાન ન કરે, ગુણવાનનો આદર કરે. શત્રુના છિદ્રો ખામીઓ સાવધાનીથી જુએ અને જાણે, બળવાનો સાથે યુદ્ધ કરવા ઈચ્છે નહીં, અને સમય આવે પરાક્રમ બતાવે. વિદુરજી કહે છે, હે ભાઈ, આવા અનેક શુભ ગુણો જેનામાં હોય તે રાજા લોકપ્રિય બને છે. અને હે ભાઈ, આવા લોકપ્રિય અને અજાત શત્રુ યુધિષ્ઠિર છે, તેને આજીવિકા માટે કંઈક ભાગ આપો, છેવટે 5 ગામડા આપો, તોય તમને નિરાંતે નિદ્રા આવી જશે. પણ મહારાજા ધૃતરાષ્ટ્ર કાંઈ બોલતા નથી. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.